શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ વડગામ ખાતે આજ રોજ મેઘરાજાને મનાવવા માટે અમારી શાળાની અંદર ઢૂંઢિયા બાપજીનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ આયોજન કરવામાં આવ્યું છે। આ અનુસંધાને વડગામ તાલુકામાં મેઘરાજા માટે વધારેમાં વધારે વરસાદ પડે ને ખેડૂતોને ખૂબ વધારે પ્રમાણમાં ખેતીનું ઉત્પાદન કરી શકે અને મેઘની મહેરથી આખો અમારો વડગામ તાલુકો ભરપૂર પાણીથી લોકોની જે તકલીફો છે, પીવાના પાણીની, ખેડૂતોને જે ખેતી કરવાના પાણીની તકલીફો છે એ બધી દૂર થાય એ માટે આજે અમારી શાળાની ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મેઘરાજાને મનાવવા માટે ઢૂંઢિયા બાપજીનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ ખાતે આજે અમે એક સરસ ઢૂંઢિયા બાપજીના કાર્યક્રમનું આયોજન કરેલું છે। હવે ઢૂંઢિયા બાપજી એટલે પહેલાં વરસાદને રીઝવવા માટે આપણે એના પાણીથી કોઈ પણ બેન ઉપર પાણી રેડી અને એના આપણે આખા ભીજવી નાખતા અને ધીમે ધીમે એ વરસાદનું જે વાતાવરણમાં આખું ફેરવાઈ જાય અને આજનું જે ગ્લોબલ વોર્મિંગ છે, આજે જે લાલ બત્તી સમાન એક કિસ્સો છે કે ભાઈ આજના પર્યાવરણને વરસાદ ન થવાથી વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે, કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે, તેનાથી અનેક સમસ્યાનો પડકાર આપણી સામે છે। તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ કોન્સેપ્ટ છે કે ગામડો સુધી આ પ્રવૃત્તિ પહોંચવી જોઈએ, લોકો પણ એમાંથી શીખ મેળવવા જોઈએ અને ખૂબ જ આગળ વરસાદ વધુમાં વધુ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ। એટલે એના માટે શ્રી ભારત સરકાર પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા, એનું જતન કરવું અને એની કેળવણી કરવી એ પણ ખૂબ જ મહત્ત્વ આપણને આપી રહ્યા છે। તો આજનો અમારો આ કાર્યક્રમ અમારી શાળાનો એ શીખ આપે છે કે બાળકોને જે આપણી સંસ્કૃતિનો પણ ખ્યાલ આવે, આપણી સંસ્કૃતિમાં પહેલાં આપણા વડવાઓ શું કરતા હતા, આપણી પરંપરા શું હતી એ પણ ખ્યાલ નહોતો, તો ત્યાં સુધી બાળક પહોંચે અને એ પણ ઘેર એના વડીલોને વાત કરી અને આગળ આપણે જે ગ્લોબલ વોર્મિંગ સામે જે સમસ્યા આવી છે એની સામે પહોંચી વળવાના પ્રયત્નો થાય એ બાબતે અમે અમારી શાળાનો આજનો કાર્યક્રમ સફળ રીતે એને પૂર્ણ કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત।